તો આ સાથે પોલિટિકલ લેબોરેટરી ગણાતા મહેસાણાની લોકસભા બેઠક પર ભાજપ કોને મેદાનમાં ઉતારશે તેના પર સૌની નજર મંડાયેલી છે। ત્યારે આજે મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની બેઠકમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ। બેઠક શરૂ થતા જ 15 થી વધુ કાર્યકરોએ મહેસાણા બેઠક પર લોકસભાની ટિકિટની માંગ કરી છે, જેમાં ખાસ કરી સાંસદ જયશ્રીબેન પટેલ, જાગૃતિ પટેલ, ડોક્ટર આશા પટેલ, પૂર્વ ગૃહપ્રધાન રજની પટેલ તેમજ ખોડભાઈ પટેલ સહિતના કાર્યકરોએ ટિકિટની માંગ કરી છે। નિરીક્ષકો વિભાવરીબેન દવે, દિલીપ ઠાકોર અને જગદીશ પટેલ સેન્સ પ્રક્રિયા બાદ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ પોતાના અહેવાલ મૂકશે। આજે મહેસાણાના બધા જ મંડળોના કાર્યકર્તાઓને અને જે લોકો ઉમેદવારી કરવા ઈચ્છતા હોય એ તમામ લોકોને સાંભળવા માટે આજે નિરીક્ષક તરીકે અમે અહીં આવેલા છે અને અહીંયા જે લોકોની રજૂઆત મળશે એ પ્રદેશ કાર્યાલય સુધી પહોંચાડી અને પ્રદેશ કાર્યાલય એ અંગેનો નિર્ણય લેશે।